નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 નવેમ્બર 2025 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તેમના મતે રાજ્યના નાગરિકોને હજી થોડા દિવસો સુધી વરસાદી માહોલનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ટૂંક સમયમાં જ વરસાદની રાહત જોવા મળી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે લોકોને ટૂંક સમયમાં જ આ વરસાદી માહોલમાંથી મુક્તિ મળશે। હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ 10 નવેમ્બર સુધીમાં રાજ્યમાંથી વરસાદનો માહોલ સંપૂર્ણપણે દૂર થઈ જશે। સૌથી મહત્વની વાત એ છે કે 7 નવેમ્બર 2025થી રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે। આ તારીખથી વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધશે અને ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે। આ સાથે રાજ્યમાં ધીમે ધીમે શિયાળાની જમાવટ થશે। ઠંડીના સત્તાવાર આગમન અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 22 ડિસેમ્બર 2025ની આસપાસ રાજ્યમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે। આમ આ વર્ષે પણ ગુજરાતના લોકોને તીવ્ર શિયાળાનો અનુભવ થઈ શકે છે। આગામી 48 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। 5 તારીખ પછી વાતાવરણમાં સુધારાની શક્યતા છે। 4 થી 8 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। જો કે આ સિસ્ટમ પહેલાં કરતાં નબળી પડી ગઈ છે, જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગશે। જો કે હજુ આગામી 24 કલાક આ સિસ્ટમની અસર વર્તાશે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે ગુજરાતના અન્ય ભાગોમાં જોઈએ તો અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આગામી 2 દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવી સાથે વરસાદ પડી શકે છે। જો કે અત્યાર સુધી પડ્યો તેના જેટલી વરસાદની તીવ્રતા નહીં હોય। આગામી 3 થી 4 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી જશે। હજુ ગુજરાતના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। આ સાથે જ માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે 5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।